વડોદરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર કૂતરાને અહીં કેમ ખવડાવો છો એવું પૂછતા વ્રજ વિહાર સોસાયટીના પ્રમુખ વૃદ્ધ પ્રકાશ પટેલને 3 શખ્સોએ અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. આરોપીઓ ડોગ લવર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની ગંભીરતા જોતા જ જેપી પોલીસે તરત કાર્યવાહી હાથ ધરી હતી અને 2 આરોપી વ્રજ અને અંકિતની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજો આરોપી રામેશ્વર હાલમાં ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે. સામાન્ય પ્રશ્ન પર કરેલા અત્યાચારને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને ઘટના સામે ન્યાયની માંગ ઉઠી રહી છે. જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્રજ વિહાર સોસાયટી આવેલ છે. એના પ્રમુખ છે પ્રકાશભાઈ પટેલ. ગઈકાલે એક અહીંયા જેપી પોલીસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. એમાં જે પ્રકાશભાઈ પટેલ છે એને આઈ લવ વડોદરા એ બોર્ડ માર્યું છે. ત્યાં આ જે આરોપીઓ છે એમણે ત્યાં બોલાવી અને એની ગાડીમાં બળજબરીથી બેસાડી અને લઈ જઈ એને મારેલ અને ગંભીર ઈજાઓ પહોંચાડેલ. માથામાં મારેલ, શરીર પર પણ ગંભીર ઈજાઓ પહોંચાડી અને ઝાયડસ રિસર્ચ સેન્ટર પાસે એમને ત્યાં ઉતારી અને ગંભીર હાલતમાં છોડી અને ભાગી ગયેલ. જે બાબતે ગઈકાલે જેપી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે. જેમાં આ જે બનાવ બનેલ છે એ કૂતરાઓને તમે કેમ મારો છો એમ કહી અને આ 3 જણા એમનું બળજબરીથી લઈ જઈ અને એને મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી અને ત્યાં છોડીને જતા રહેલ છે. જેમાં આરોપીઓ છે એક વ્રજ અને અંકિત તથા રામેશ્વર. જે પૈકીના અંકિત અને વ્રજને ધરપકડ કરવામાં આવેલ છે. જ્યારે પોલીસ ક્રાઇમ અટકાવવાનો પ્રયાસ કરતી હોય બીજી તરફ આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હવે પોલીસ કઈ દિશામાં, કારણ કે 3 જણ કે 3થી વધુ પણ લોકો હોઈ શકે છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે? હા, હાલમાં ગુનાની તપાસ ચાલી રહેલ છે. આરોપીઓના 3 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવી અને એની ગહન પૂછપરછ કરી અને આગળની તપાસ હાલમાં ચાલુ રહેલ છે. જે સમય પકડાયા સમયે કોઈ નશાની હાલતમાં હતા કે કેમાં લોકો? ના, નશામાં નહોતા. કયા કલમ હેઠળ આ લોકોને અટકાયત કે ધરપકડ કરવામાં આવી છે? એમને મૃત્યુ નિપજાવવાના ઈરાદે અપહરણ કરવા બાબતની કલમ તથા મહાવ્યથા અને એકબીજાની મદદગારી બાબતની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. હવે 3 દિવસના રિમાન્ડ મળે છે, તે દિશામાં પોલીસ કયા દિશામાં તપાસ કરશે? એ તમામ મુદ્દાઓ પર તપાસ